નળ સરોવર પક્ષી અભયારણ્યમાં દિવાળી વેકેશનમાં જ બોટિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેના કારણે શિયાળાની ઋતુ અને વેકેશનની મજા માણવા દૂર દૂરથી આવતા હજારો પ્રવાસીઓને ઘોર નિરાશા સાંપડી રહી છે. પક્ષીઓને નજીકથી જોયા વિના માત્ર કિનારેથી સરોવરની ઝલક જોઈને વિલા મોઢે પાછા ફરવાનો વારો આવતા પ્રવાસીઓનો ઉત્સાહ ઓસરી ગયો છે. 2024માં વડોદરા ખાતે બનેલી હારણી તળાવ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જળસ્થાનો પર પ્રવાસીઓની સુરક્ષા માટે કડક નિયમો અને એસઓપી લાગુ કરી હતી. લાઈફ જેકેટ, બોટમાં પ્રવાસીઓની મર્યાદિત ક્ષમતા અને પ્લાસ્ટિક પ્રતિબંધ જેવા મુદ્દાઓનું પાલન ફરજિયાત કરવામાં આવતા નાવિકોને પણ સરકાર માન્ય નવા નીતિ નિયમોવાળી બોટો લાવવાનું કહેવામાં આવ્યું હતું, જેની કિંમત 80 થી 90 હજાર જેટલી ઊંચી હોવાથી માલિકોને પરવડે એમ નથી. નળ સરોવરની આસપાસના વેકરિયા, મીની, ધરજી, રાણાગઢ સહિતના 15 જેટલા ગામોના 500થી વધુ પરિવારો મુખ્યત્વે આ પ્રવાસન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. આ ગામોના લોકો નાવિક તરીકે બોટિંગ સેવા આપીને, નાસ્તા ખાદ્ય પદાર્થોના સ્ટોલ લગાવીને તેમજ ઘોડેસવારી જેવી સેવાઓ દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે. નળ સરોવર પક્ષી અભયારણ્યમાં દિવાળી વેકેશનમાં જ બોટિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે, જેના કારણે શિયાળાની ઋતુ અને વેકેશનની મજા માણવા દૂર દૂરથી આવતા હજારો પ્રવાસીઓને ઘોર નિરાશા સાંપડી રહી છે. પક્ષીઓને નજીકથી જોયા વિના માત્ર કિનારેથી સરોવરની ઝલક જોઈને વિલા મોઢે પાછા ફરવાનો વારો આવતા પ્રવાસીઓનો ઉત્સાહ ઓસરી ગયો છે. 2024માં વડોદરા ખાતે બનેલી હારણી તળાવ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે તમામ જળસ્થાનો પર પ્રવાસીઓની સુરક્ષા માટે કડક નિયમો અને એસઓપી લાગુ કરી હતી. લાઈફ જેકેટ, બોટમાં પ્રવાસીઓની મર્યાદિત ક્ષમતા અને પ્લાસ્ટિક પ્રતિબંધ જેવા મુદ્દાઓનું પાલન ફરજિયાત કરવામાં આવતા નાવિકોને પણ સરકાર માન્ય નવા નીતિ નિયમોવાળી બોટો લાવવાનું કહેવામાં આવ્યું હતું, જેની કિંમત 80 થી 90 હજાર જેટલી ઊંચી હોવાથી માલિકોને પરવડે એમ નથી. નળ સરોવરની આસપાસના વેકરિયા, મીની, ધરજી, રાણાગઢ સહિતના 15 જેટલા ગામોના 500થી વધુ પરિવારો મુખ્યત્વે આ પ્રવાસન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. આ ગામોના લોકો નાવિક તરીકે બોટિંગ સેવા આપીને, નાસ્તા ખાદ્ય પદાર્થોના સ્ટોલ લગાવીને તેમજ ઘોડેસવારી જેવી સેવાઓ દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓની રોજીરોટી પણ છીનવાઈ ગઈ છે.